નમસ્કાર મિત્રો, હું આપનો નિલેશ બાલારા. મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે અને હાલ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી આજથી 2 મહિના પહેલાં ટાઉનની અંદર ઉદ્ઘાટન કરી ગયા છે. પરંતુ આ હોસ્પિટલ લગભગ 14 કરોડના ખર્ચે બનેલી છે. 13.30 કરોડના ખર્ચે સમથિંગ બનેલી 50 બેડની હોસ્પિટલ છે અને 6 જાતની ઓપીડી આમાં બનાવેલી છે. તો મારી તો મહાનગરપાલિકાના તંત્રને એટલી વિનંતી છે કે હાલ આ હોસ્પિટલની અંદર એક જ ડૉક્ટર છે અને 6 થી 7 જણાનો સ્ટાફ છે. તો કેમ કે અંદર સાહેબ પાસે ગયા તો જાણવા એવું મળેલ છે કે હાલ સ્ટાફ ભરતી પ્રક્રિયા અંદર છે. તો મહાનગરપાલિકાના તંત્રને મારી વિનંતી છે કે જે 2-2.5 વર્ષ પહેલાં જે હોસ્પિટલ બનતી હતી ત્યાં સુધી સ્ટાફની ભરતી પ્રક્રિયા કેમ પૂર્ણ કરી લેવામાં ન આવી અને હાલ અંદર અમુક જાતની જે પણ કાંઈ સુવિધા ઘટતી હોય મહાનગરપાલિકા દ્વારા એ વહેલીમાં વહેલી તકે પૂરી કરાવે. કેમ કે આ હોસ્પિટલ બનવાથી આજુબાજુના વિસ્તાર આખો વોર્ડ નંબર 16 અને 15 નંબર અડધો એ 2 મુખ્ય વિસ્તાર જોઈએ તો સંપૂર્ણપણે આ હોસ્પિટલના બનવાથી લોકોની જન સુવિધાની સુખાકારીમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્રના ધીમી કામગીરીના હિસાબે આ હોસ્પિટલ ચાલુ નથી થઈ. તો મારી તંત્રને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ કરો અને આજુબાજુના લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડો. અસ્તુ ભારત માતા કી જય.